જય સ્વામી વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાનંદ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 12 ગતિવાદ કાઇનેટિક થિયરી એનો જ આપણે અભ્યાસ કરવો છે. આ ચેપ્ટરની અંદર ઘણા બધા સૂત્રો છે. બોયલ, ચાર્લ્સ, ગેલુસેકનો નિયમ, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ, આદર્શ વાયુની પૂર્વધારણાઓ આપેલી છે, VRMS એની પણ વાત કરેલી છે અને ચેપ્ટરના એન્ડિંગમાં સરેરાશ મુક્ત પથની વાત કરેલી છે. પણ મારે તમને બધા સૂત્રો બતાવવા છે, બરાબર, સાબિતી સાથેના. એટલે સૂત્ર આપણે જોઈ લઈએ, ચેપ્ટરમાં શું આવે છે તમને એમનામાં જ ખબર પડી જશે. આ ચેપ્ટરની અંદર સૂત્રો ઘણા બધા વધારે છે, યાદ રાખવા પણ જરૂરી છે. એનો મતલબ કે MCQ અને શોર્ટ ક્વેશ્ચન ઘણા બધા બની શકે છે, ખ્યાલ આવે દરેકને. અને JEE અને નીટ લેવલે થર્મોડાયનેમિક્સના જે આપણા 3 ચેપ્ટર છે 10, 11 અને 12, એની અંદર પણ લોટ્સ ઓફ સૂત્રોવાળા MCQ આવે છે. ની અંદર તો પહેલું સૂત્ર છે P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2. તમને એમ થાય સર આ સૂત્ર કેમ લીધું? તો કે મેં બોયલ, ચાર્લ્સ અને ગેલુસેક ત્રણેયનું સમન્વય સ્વરૂપ જ લઈ લીધું. જે અચળ લેવાનું કે એ નહીં લેવાના, એને સિવાયના લેવાના. એટલે P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2 માં બધું જ આવી ગયું, બોયલ, ચાર્લ્સ અને ગેલુસેક. તો PV બરાબર NT, PV upon NT બરાબર અચળ એટલે KB ની કહેવાય બોલ્ટ્ઝમેનનો અચળાંક. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV બરાબર μRT, જ્યાં μ બરાબર N upon Na, M upon M0. હવે જોજો, આ PV બરાબર μRT પરથી બીજા ઘણા સૂત્ર બને છે, એ આપણે જોઈ લઈએ. કે એક વખત મ્યુની જગ્યાએ N upon Na મૂકો તમે, તો R upon Na જે છે એને કહેવાય KB. શું કહેવાય? KB, બોલ્ટ્ઝમેન અચળાંક. એટલે PV બરાબર NKBT. હવે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા એને કહેવાય સ્મોલ n, તો સ્મોલ n KBT. આવું પણ સૂત્ર બને. હવે ઘનતાના ફોર્મમાં આપણે સૂત્ર બનાવવું છે તો કઈ રીતે? તો M upon M0 મૂકો. ચલો, V ને છેદમાં લાવો એટલે M upon V એટલે ઘનતા. RT upon M0 એમના એમ જ છે, એટલે ρ RT upon M0. રેડી? ઓકે. આગળ પછી VRMS ના 3 સૂત્ર મેં જોડે જ લખી નાખેલા છે. √3 KBT upon M, 3RT upon M0, 3P upon ρ. રેડી? ત્યારબાદ અણુઓની સરેરાશ ગતિ ઊર્જાનું સૂત્ર છે 3/2 KBT, જે ખૂબ જ અગત્યનું છે અને વારંવાર આ સૂત્રનો ઉપયોગ આવે છે. અને એના પરથી આપણને ખબર ગતિ ઊર્જા છે ને એ તાપમાનના સમપ્રમાણમાં છે, દબાણ પર આધાર નથી રાખતી અને કદ પણ પર આધાર રાખતી નથી. અને તમને ખબર તો આની પહેલાના ચેપ્ટરમાં પણ વાત થયેલી હતી કે વાયુની આંતરિક ઊર્જા એ તાપમાન પર ડિપેન્ડિંગ છે, બરાબર, નહીં કે દબાણ અને કદ પર. પછી એક પરમાણુ વાયુ માટે, દ્વિપરમાણિક વાયુ એટલે કે રિજિડ રોટેટર હોય એના માટે CP અને CV ના મૂલ્ય આપેલા છે, ગામાના પણ મૂલ્ય આપેલા છે. તમને ખબર છે પહેલાના ચેપ્ટરમાં આપણે એક દાખલો તેની અંદર ગામા 7/5 લીધું હતું, બરાબર. ઓકે. પછી દ્રઢ ના હોય એવા અણુ માટે CP, CV અને ગામાના મૂલ્ય આપેલા છે. સરેરાશ મુક્ત પથના બંને સૂત્ર આપેલા છે અને આ બંને સૂત્ર પરથી એક ઉદાહરણમાં પણ દાખલો છે અને એક સ્વાધ્યાયમાં પણ દાખલો છે. રેડી? ઓકે. તો આપણે ગતિવાદના જેટલા પણ સૂત્રો કવર અપ થાય છે બધા સૂત્રો આપણે આની અંદર આવરી લીધેલા છે. તો આપણે MCQ જોવા છે. મોડું નહીં કરતા સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલા MCQ. રેડી? પહેલો MCQ, PV બરાબર nRT upon Na, એટલે કે PV બરાબર μRT હોય ને ભાઈ આપણું સૂત્ર. મ્યુ એટલે શું મૂક્યું? N upon Na મૂકી દીધું આ લોકોએ, R into T. એમાં બોલ્ટ્ઝમેનનો અચળાંક કોને કહેવાય? તો કે R upon Na ને કહેવાય, એટલે કે N into KB into T. રેડી? આપણું સૂત્ર બને. હમણાં પણ સાબિત થયું, અત્યારે પણ કીધું તમને. એટલે R upon Na, C એ મારો સાચો જવાબ થશે. R upon Na ને બોલ્ટ્ઝમેનનો અચળાંક કહે છે. આગળ, એક આદર્શ વાયુનું કદ V, દબાણ P, તાપમાન T છે, દળ M છે, તો ઘનતાનું સૂત્ર શું થશે? કે બે બોલ્ટ્ઝમેનનો અચળાંક છે. હવે જોજો, આ ઘનતાનું જે સૂત્ર છે ને ρ RT upon M0, P બરાબર, આની અંદર KB નથી, જોયું તમે કોઈ જગ્યાએ? કદાચ આવો ઓપ્શન તમને આપેલો હોય તો આ સિલેક્ટ કરી લેવાય, પણ અહીંયા ઓપ્શનમાં જો તમે બધે KB આપેલા છે કે નહીં બધે? ઓકે. તો આપણે હવે આને કઈ રીતે સૂત્ર મેળવવું એ આપણે જોઈ લઈએ. ચલો, હવે આપણી પાસે હતું શું? PV બરાબર N into KB into T. આવું સૂત્ર હતું, જોયું તમે? PV બરાબર N KB into T. તો હવે જોજો, હું દળ વડે ગુણું અને દળ વડે ભાગું. આ N KBT એમનો એમ જ. ઓકે. PV બરાબર, ચલો, વેગને નીચે લઈ જાવ એટલે દળ ભાગ્યા કદ, આ લખી નાખો, N KB into T upon M એમ રાખો. દળ ભાગ્યા કદને શું કહેવાય? ઘનતા ρ કહેવાય. ઓકે. તો આ P is equal to ρ, N આપણે એક લઈ લઈએ તોય વાંધો નહીં, upon M. તો જોજો, હવે આપણને શું કીધું? ઘનતાનું સૂત્ર. ρ ને સૂત્રનો કરતા બનો એટલે શું થાય? P into M upon KB into T. P into M upon KB into T.
ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. રેડી? ઓકે, આગળ જોઈએ એના પછી આપણે MCQ. 0 ડિગ્રી તાપમાને રહેલા એક આદર્શ વાયુનું કદ કયા તાપમાને 3 ગણું થશે? દબાણ અચળ ધારો. આપણને નહીં ખબર, આપણને એક જ સૂત્ર ખબર છે, P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2. ઓકે, ચલો દબાણ અચળ કીધું તો શું લેવાનું? V1 upon T1 બરાબર V2 upon T2. દબાણ અચળ છે એટલે બે બાજુથી કેન્સલ આઉટ કરી દેવાનું. જોજો હો, 0 ડિગ્રી તાપમાને રહેલા એક આદર્શ વાયુનું કદ કયા તાપમાને 3 ગણું થશે? 0 ડિગ્રી એટલે કેટલા કહેવાય? કહો તો જે T1 બરાબર 273 કેલ્વિન કહેવાય. મૂકી દો 3 ગણો એટલે કદને પહેલા V રાખું છું, V2 બરાબર 3 ટાઈમ્સ V કહી દઉં છું. T2 મારે મેળવવાનો છે અને આપેલા છે 273. V કેન્સલ થઈ જાય એટલે T2 બરાબર કેટલા થઈ જાય? કહો તો જે 3 ગુણ્યા 273 એટલે કે T2 બરાબર કંઈક સમથિંગ ઓફ કેલ્વિન આવશે. ઓકે, આપણે ફટાફટ કેલ્સી લઈ લઈએ ભાઈ. ઓકે, 3 ગુણ્યા 273 819 કેલ્વિન. ચલો ધ્યાન આપજો, 819 કેલ્વિન છે. આ ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલો છે એટલે ઉતાવળમાં મિસ્ટેક થઈ શકે છે હો ભાઈ. ઓકે, ચલો આને હવે મારે ડિગ્રી સેન્ટીગ્રેડમાં લેવા છે બધા ઓપ્શન, એટલે શું કરીશ? 819 માઇનસ 273 કેટલા આવશે? 546 ડિગ્રી સેન્ટીગ્રેડ. 546 ડિગ્રી સેન્ટીગ્રેડ એ મારો સાચો જવાબ થશે. આગળ જોઈએ, એક આદર્શ વાયુનું વાતાવરણ દબાણ ના તાપમાને 300 કેલ્વિન અને કદ 1 મીટર ક્યુબ છે. તાપમાન અને કદ બમણું કરવામાં આવે તો દબાણ કેટલું થાય? ધ્યાન આપજો ફરી. આદર્શ વાયુનું P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2. રાઈટ કે નહીં? ઓકે, દબાણ આપણને પૂછેલું છે, P2 આપણે જોઈએ છે, રાઈટ કે નહીં? ઓકે, કોણ કોણ બમણું કરવામાં આવે છે? તાપમાન બમણું, કદ બમણું. એટલે કે પહેલું કદ છે એને V મૂકી દો, તાપમાન છે 2 મૂકી દો. હવે પછી ફરી એવું મને કહે છે કદ અને તાપમાન બમણું, એટલે કે કદ 2 વખત અને તાપમાન 2 વખત. આ મૂકી દીધું મેં. એક વાતાવરણ દબાણ છે એટલે કે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ કહેવાય. ધ્યાન આપજો હો, V અને T કેન્સલ આઉટ કરી દઉં હું. આ 2 અને 2 કેન્સલ આઉટ, તો P2 બરાબર કેટલા આવી ગયા? કહો તો જે 1.01 ગુણ્યા 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. 1.01 ગુણ્યા 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. રેડી? જે આપ્યું હોય આપણે અત્યારે સેમ્પલના 2 MCQ જોયા. હવે આના પરથી ઘણા બધા MCQ બનાવી અને પૂછી શકે આપણને. આગળ એના પછી વાત કરે છે, બેરોમીટર દ્વારા 0 ડિગ્રી તાપમાને 760 mm દબાણ માપવામાં આવે છે. તો 100 ડિગ્રી તાપમાને દબાણ કેટલું? જોજો હો, આપણું સૂત્ર એકનું એક જ, P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2. આ જ મેળવવાનું. હવે જોવાનું તમે કે દબાણ અને તાપમાનનો સંબંધ કીધો પણ વોલ્યુમનો કીધો નહીં, એટલે કે કદ કેવું થઈ ગયું? આપણું અચળ થઈ ગયું. કેવું થઈ ગયું? અચળ. એટલે કે P1 upon T1 બરાબર P2 upon T2. રેડી? ઓકે, 760 mm દબાણ માપવામાં આવે છે. કેટલા? 0 ડિગ્રી એટલે કે 273 કેલ્વિને થઈ ગયું. ઓકે, 100 ડિગ્રી દબાણ કેટલું થશે? P2 મારે મેળવવાનું છે. 100 વત્તા 273 373 એટલે P2 બરાબર શું થાય? કહો તો જે 373 ગુણ્યા 760 છેદમાં 273. રેડી? ઓકે, કરી નાખીએ આપણે. 373 ગુણ્યા 760 એટલે કે આટલા આયા અને ભાગ્યા 273 કરી જ દઈએ આપણે. એટલે આ 1038 mm. 1038 mm. ઓકે, સાઈડમાં રાખીએ આપણે, પછી જરૂર પડશે આની. 1038 mm. ડી એ મારો સાચો જવાબ છે. રેડી? એટલે આપણે આટલા MCQ જો એના પરથી ખબર પડે કે આના રિલેટેડ કોઈ પણ MCQ પૂછાય, કદ અચળની જગ્યાએ તાપમાન અચળ કે દબાણ અચળ કે જે અચળ કરે એ બંને સાઈડથી કેન્સલ આઉટ કરી દેવાના. ઓકે, એટલે બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક ત્રણેયના નિયમ તમારે યાદ ન રાખવા પડે. એક વાયુપાત્રમાં 48 18.4 ગુણ્યા 10⁻21 અણુઓ ભરેલા છે. કેટલા મોલ હોય? મ્યુ બરાબર સૂત્ર શું છે? N upon Na. M upon M0 છે પણ દળની વાત નથી કરેલી ભાઈ. અહીંયા આગળ N upon Na કેટલા આપેલા છે? તો જે 48 18.4 ગુણ્યા 10⁻21 છે. N એટલે કેટલા? 6.022 ગુણ્યા 10⁻23. હવે જોજો અહીં આગળ 21 અને 22 અને 23 એટલે 48.18 ગુણ્યા 10⁻23 કરી નાખું છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 કરી નાખું. 10⁻23 10⁻23 કેન્સલ આઉટ. 6 8 48 એટલે કે 8 મોલ કહું તો ચાલે. હું 8 મોલ. સી એ મારો સાચો જવાબ થશે. રેડી? 8 મોલ.
આગળ વાત કરે છે કે વાયુનો નમૂનો 0 ડિગ્રી તાપમાને રાખેલ છે, આરએમએસ ઝડપ બમણી કરવામાં આવે તો તાપમાન કેટલું ભાઈ જોજો હો, આરએમએસ ઝડપ બમણી કરવાની અને તાપમાન પૂછ્યું છે. વીઆરએમએસ બરાબર √3 કેબીટી અપોન એમ અને √3 આરટી અપોન એમ0 છે. એટલે કે વીઆરએમએસ ચલે છે √T થઈ ગયું. કેમ તો કે વાયુ એનો જ છે એટલે દળ નહીં બદલાતો એટલા માટે. 0 ડિગ્રી તાપમાને છે આરએમએસ ઝડપ બમણી કરવામાં આવે તો આપણે એવું લખી નાખીએ કે V2 અપોન V1 ઇઝ ઇક્વલ ટુ √T2 અપોન T1 થાય. ઓકે રેડી. ચલો V2 બમણી કરવાની એટલે 2 ટાઈમ્સ V કરી દઉં, જે પ્રારંભની હતી એની મેં બમણી કરી નાખી. √T2 મારે મેળવવાનો છે. T1 0 ડિગ્રી તાપમાન એટલે કે 273 કેલ્વિન થઈ ગયું. ચલો વી કેન્સલ આઉટ, બંને બાજુ વર્ક કરું, 2 નો વર્ગ 4, T2 અપોન 273. તો T2 બરાબર કેટલા થાય 273 ગુણ્યા 4. ઓકે ફટાફટ આપણે હવે 273 ગુણ્યા 4 એટલે 1092 થયા. હવે 1092 એ શું થયા કહો તો છે મને, કેલ્વિન થયા ભાઈ. કેટલા થયા કેલ્વિન? તો -273 કરું હું તો કેટલા આવે કહો છો? 819 ડિગ્રી સેન્ટીગ્રેડ એ મારો જવાબ થાય. 819 ડિગ્રી સેન્ટીગ્રેડ. T2 બરાબર 819 ડિગ્રી સેન્ટીગ્રેડ. બી એ મારો સાચો જવાબ થશે. આગળ જોઈએ એના પછીના MCQ આપણે. એક આદર્શ વાયુનું પ્રારંભિક દબાણ 3 એકમ અને પ્રારંભિક કદ 4 એકમ છે તો કોઠામાં વાયુનું અંતિમ દબાણ અને કદના 5 પ્રક્રિયા આપેલી છે, 1 2 3 4 અને 5, અને દર્શાવે છે કઈ પ્રક્રિયા સમતાપી હશે? સમતાપી નહીં ભાઈ, કઈ હશે? સમતાપી. રેડી. ચલો સમતાપી માટે શું તો એ કહેતો જોઈએ, આપણે નહીં ખબર સમતાપી એટલે શું. આમ મૂકી દો ને P1 V1 અપોન T1 બરાબર P2 V2 અપોન T2. સમતાપી કીધું એટલે તાપમાન અચળ એટલે શું થાય કહેતો છે P1 V1 બરાબર P2 V2, P1 V1 બરાબર P2 V2 થઈ ગયું. ચલો ધ્યાન આપજો. પ્રારંભમાં કેટલું કહે છે? દબાણ 3 એકમ અને કદ 4 એટલે કેટલા થયા? 12 એકમ થઈ ગયું. એટલે કે આમાંથી કઈ પ્રક્રિયામાં P ગુણ્યા V 12 આવે છે? રેડી. ચલો કરીએ. 12 એકા 12 તો આમાં 12 આવે છે. 6 દુ 12, 5 સત્તા 35, 4 તેરી 12 અને 1 ગુણ્યા 12 એટલે 12. તો 12 કેમ આવે કહો તો છે? પહેલીમાં આવે છે, બીજીમાં આવે છે, ચોથીમાં આવે છે અને પાંચમીમાં. આટલી આ 4 પ્રક્રિયા, પહેલી, બીજી, ચોથી અને પાંચમી સમતાપી છે. પહેલી, બીજી, ચોથી અને પાંચમી. ડી એ મારો સાચો જવાબ થશે. પહેલી, બીજી, ચોથી અને પાંચમી આ 4 પ્રક્રિયા કેવી છે? સમતાપી. આગળ કોઈ પણ વાયુ માટે અણુની સુરેખ ગતિ ઉર્જા કેટલી હોય છે? ભાઈ સુરેખ ગતિ ઉર્જા કેટલી છે? 3/2 kb into t. E is equal to કેટલી છે? 3/2 kb into t. બી એ મારો સાચો જવાબ થશે. અચળ કદે જો તાપમાન વધારવામાં આવે તો શું થાય? હમણાં જ આપણે વાત કરી કે 3/2 kbt છે ને ભાઈ, એ તાપમાન જેમ વધશે એમ અણુઓની ગતિ ઉર્જા વધશે. રાઈટ કે નહીં? એટલે કે એકમ સમયમાં અથડામણની સંખ્યા વધશે. પહેલા જેમ જેમ તાપમાન વધારો વાયુ પાત્રની અંદર અથડામણ વધતી જાય. ઓકે, અથડામણ વધતી જાય એટલે એની ગતિ ઉર્જા વધે, વેગ વધે. રેડી. તો બી એ મારો સાચો જવાબ થશે. અથડામણ સીધી રેખામાં બદલાય નહીં, ના ભાઈ ના. બી એ મારો સાચો જવાબ થશે. આગળ કહે છે વાયુના ગતિવાદ અનુસાર નિરપેક્ષ શૂન્ય તાપમાને શું હશે? ભાઈ નિરપેક્ષ એટલે કે 0 કેલ્વિન તાપમાને શું હોય? પાણી થીજી જાય, એમ હિલિયમ વાયુ થીજી જાય? ના ભાઈ ના, તાપમાન 0 થઈ ગયું હોય. 3/2 kb into t. 0 ગુણ્યા ગમે તેટલો 0 શું થઈ જાય? 0 એટલે ગતિ ઉર્જા જ બંધ પડી જાય અણુઓની ભાઈ. નિરપેક્ષ શૂન્ય તાપમાને ગતિ ઉર્જા કેવી થઈ જાય? બંધ પડી જાય. ઓકે. 0 કેલ્વિન તાપમાને વાયુના કયા ગુણધર્મો શૂન્ય હશે? ભાઈ ગતિ ઉર્જા હમણાં તો વાત કરી આપણે 3/2 kb t. ગતિ ઉર્જા કેવી હશે? શૂન્ય. 27 ડિગ્રી તાપમાને હિલિયમ પરમાણુની સુરેખ ગતિ ઉર્જા પૂછેલી છે. ભાઈ ધ્યાન આપજો. ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 3/2 kb into t. 27 ડિગ્રી એટલે 27 વત્તા 273 એટલે 300 કેલ્વિન થઈ ગયું ને ભાઈ. ટી મારા કેટલા થઈ ગયા? 300 કેલ્વિન. 3/2 kb આપેલા છે 1.38 ગુણ્યા 10 ની -23 ઘાત જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ ટી એટલે કે 300. ચલો આપણે કેલ્ક્યુલેટર વડે આની ગણતરી કરી નાખીએ. ધ્યાન આપજો દરેક. 3 ગુણ્યા 1.38 ગુણ્યા 300 ભાગ્યા 2 6.21 ગુણ્યા 10 ની -23 ને 2 -21. ઓકે, 6.21
ગુણ્યા 10⁻21 ઘાત જૂલ. ઉર્જા કેટલી આવશે? 6.21 ગુણ્યા 10⁻21 ઘાત જૂલ. હવે ટેમ્પરેચર ગમે એટલા બદલે, બરાબર. સ્વાધ્યાયની અંદર દાખલા છે, એમાં 4 ઓપ્શન આપેલા છે. 4 અલગ અલગ તાપમાન માટે ગતિ ઉર્જા મેળવવાની છે. ખૂબ અગત્યના દાખલાઓ છે. જો વાયુ દ્વિપરમાણિક અણુઓનો બનેલો હોય તો અણુ અને ખાલી જગ્યા હોય શકે. જો દ્વિપરમાણિક અણુઓનો એટલે કે આ રીતનો કહે છે મને, આમ બનેલો હોય તો એને શું હોઈ શકે? રેખીય ગતિ. તો જો રેખીય ગતિ તો ત્રણે ત્રણ યામમાં થાય, એક્સ, વાય અને ઝેડ. એટલે કે એની ફ્રીડમ કેટલા થયા? ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 3, મુક્તતાના અંશો 3. કેના થયા? રેખીયના. હવે જોજો આગળ, આનો અણુ આ રીતના આમ ફરી શકે તો એક ચાક ગતિ થઈ, એક. પછી આમ ફરી શકે. આ જોજો, દાખલા તરીકે અહીંયા ને અહીંયા અણુ છે તો આમ ફરી શકે, તો આ ચાક ગતિ થઈ એની એક. હવે આમે ફરી શકે ને આમ, તો ચાક ગતિ 2. એટલે ચાક ગતિના કેટલા થયા? બીજા 2. 3 ને 2 5. હવે જોજો આગળ, વાઇબ્રેશનના કેટલા આવે જો તો. વાઇબ્રેશન એ બીજા 2 પ્રકારના આવે, કંપન આમ અથવા આમ. એટલે કે કંપનના પણ 2 આવે. એમ ટોટલ મુક્તતાના અંશો કેટલા થાય? 7. અહીંયા શું પૂછ્યું છે? કઈ ગતિ હોઈ શકે? તો રેખીય ગતિ, ચાક ગતિ અને કંપન ગતિ. 3 પ્રકારની ગતિ હોઈ શકે. આ મેં તમને મુક્તતાના અંશો સમજાવી દીધા ભાઈ. કયા તાપમાને H2 નો VRMS એ જોજો 47 ડિગ્રી તાપમાને O2 ના VRMS એટલે કે VRMS of H2 is equal to VRMS of O2. રાઈટ કે નહીં? ચલો, VRMS નું આપણે સૂત્ર જો તો √3 kBT/m છે. લખી નાખો. ચલો, √3 kBT of H2/m of H2 is equal to, ધ્યાન આપજો દરેક, √3 kBT of O2 છેદમાં m of O2. બંને બાજુ વર્ક કરી નાખું. 3 kB 3 kB કેન્સલ કરી નાખું. કોની પૂછેલી છે આપણને જોતો છે? 47 ડિગ્રી તાપમાને O2 ની આપેલી છે. એટલે કે T of O2 કેટલા આપેલા? 47 વત્તા 273. જોજો 10 વધે 1 5 8 ને 4 12 નો બગડો 320 કેલ્વિન થયું. T of O2 કેટલા થયા અમારા? 320 કેલ્વિન. અહીંયા આગળ મૂકી દો 320 કેલ્વિન. માસ ઓફ O2 છે 32. આ માસ ઓફ હાઇડ્રોજન ઉપર આવ્યું અને T ઓફ હાઇડ્રોજન. ધ્યાન આપજો, ટેમ્પરેચર ઓફ હાઇડ્રોજન કેટલા આવશે? 320/32 ગુણ્યા આગળ કેટલા થશે? હાઇડ્રોજન માટે 2 તો 10 દુ ને 20, 20 જૂલ, 20 કેલ્વિન. સોરી, 20 કેલ્વિન એ મારો સાચો જવાબ થશે ડી. રેડી છે? બંનેની સમાન કીધી, સમાન. કદાચ એકની બમણી કીધી તો અહીંયા આગળ 2 ટાઈમ્સ મૂકે. √2 ગણી કે તો અહીંયા આગળ √2 મૂકે. જે આપણને પૂછ્યું એને સૂત્રનો કરતા બનાવો. રેડી? સરસ. આગળ પછી વાત છે, એક બંધ ઓરડીમાં પંખો ચાલુ રાખવામાં આવે તો શું થાય? જો હવે બંધ ઓરડીમાં છે ને વાયુના અણુઓ છે જ આના. પંખો ચાલુ રાખવામાં આવે, હવે અણુ એકબીજા સાથે અથડાશે એટલે એની ગતિ ઉર્જા વધશે અને ગતિ ઉર્જા વધે એટલે તાપમાન વધે અને તાપમાન વધે એટલે ઓરડો કેવો થાય? ગરમ થાય ભાઈ. બરાબર? બંધ ઓરડામાં પંખો ચાલુ રાખો તો ઓરડાનું ટેમ્પરેચર વધે. ક્લિયર છે દરેકને? આગળ, 27 મીટર ક્યુબ કદ વાળા એક ઓરડામાં 27 ડિગ્રી તાપમાન 1 એટમોસ્ફિયર રહેલી હવાના અણુઓની સંખ્યા કે છે. એટલે PV બરાબર N kB into T. રેડી? અણુઓની સંખ્યા n ને સૂત્રનો કરતા બને એટલે શું થાય? PV/kB into T થાય. ચલો, P મૂકી દો. આપણા કેટલા આપેલા છે? 1 એટમોસ્ફિયર 1.01 ગુણ્યા 10⁵. વોલ્યુમ કેટલો આપેલા છે? 27. kB કેટલા? 1.38 ગુણ્યા 10⁻23. અને ટેમ્પરેચર આપણને પૂછ્યું છે. ટેમ્પરેચર કેટલું આપેલું છે? 27 ડિગ્રી એટલે 27 વત્તા 273 એટલે કે 300 કેલ્વિન. રેડી કે નહીં? ઓકે, તો આપણે ગુણોત્તર ગણતરી શરૂ કરી દઈએ ફટાફટ કેલ્ક્યુલેટરની મદદથી. ધ્યાન આપજો દરેક. 1.01 ગુણ્યા 27 ભાગ્યા 1.38 ભાગ્યા 300. 0.0658 10⁻², આ 5 ને 23 ને 5 કેટલા થઈ ગયા? 28. અણુઓની સંખ્યા કેટલી થઈ ગઈ? 28. હવે આમાંથી આપણે જોઈએ 1 અને 2 પોઈન્ટ કાપી એટલે કેટલા થશે? 6.58 ગુણ્યા 10 ની કેટલા થઈ જશે? 26. 6.58 ગુણ્યા 10 ની 26 ઘાત. ઓકે, એ મારો સાચો જવાબ
થશે 6.28 2.5. રેડી? ઓકે, સરસ. આગળ એના પછીનો MCQ જોઈએ આપણે. એક પરમાણુિક અણુના મુક્તતાના અંશો કેટલા હોય? એક પરમાણુ એટલે આ થયો, આર્ગોન છે, નિયોન છે, ક્રિપ્ટોન છે, આ બધા એક પરમાણુિક છે, એના ઉદાહરણ છે. તો આ એક પરમાણુિક અણુ છે ને એ મારો 3 ડાયરેક્શન એટલે કે 1 2 અને 3 x y અને z એટલે 3 રીતે કયા થયા? રેખીય ગતિ કરી શકે. તો એનો મુક્તતાના અંશો 3 થઈ જાય એક પરમાણુિક માટે. રાઈટ? હવે આગળ એના પછીનો MCQ જે છે એની અંદર વાત કરે છે દ્વિપરમાણુિક એટલે કે આવો. બરાબર? દ્વિપરમાણુિકમાં તો કે x y અને z એમ રેખીય ગતિના 3 તો ખરા જ ભાઈ. એટલે કે 3 મુક્તતાના અંશો કના? રેખીયના. બીજા 2 કોના? તો કે ચાક ગતિના. હમણાં મેં તમને સમજાવી દઉં, ફરી કહું, આ અણુ આ રીતનો છે તો આમ ભ્રમણ કરી શકે. એક પ્રકારની ચાક ગતિથી આમ ભ્રમણ કરી શકે તો આ 2 પ્રકારની એટલે ચાક ગતિના 2 થયા. પ્લસ હવે કંપનના ગણવાના કે નહીં ગણવાના? તો કંપનના ગણવાના. આમાં મને ઉપર નીચે એમ ટોટલ કેટલા થયા? 7. એટલે દ્વિપરમાણુિક વાયુ પૂછે તો 7 કહેવાય. પણ હવે કોઈક પરમાણુ દ્રઢ ના હોય, એને કહેવાય રિજિડ રોટેટર, તો એની અંદર કંપન ના થાય. એટલે કે જ્યારે જ્યારે તમને શબ્દ આવો વાપરે રિજિડ રોટેટર, તો એના માટે મુક્તતાના અંશો 5 થાય. તમે કહેશો 7 એવું કોઈ ઉદાહરણ છે ને ટેક્સ્ટબુકની અંદર? કાર્બન મોનોક્સાઇડ CO આપેલું છે. શું આપેલું છે? CO, જેના મુક્તતાના અંશો કેટલા છે? 7. અને રિજિડ રોટેટર કે તો મુક્તતાના અંશો કેટલા લેવાના? 5. અને એક પરમાણુ કે તમને આગળ વાત કરી મેં, આર્ગોન, નિયોન, ક્રિપ્ટોન, એની વાત કરીએ તો મુક્તતાના અંશો 3. દરેકને હવે આશા રાખું મુક્તતાના અંશો કોન્સેપ્ટ મગજમાં બેસી ગયો હશે. બરાબર? મુક્તતાના અંશોને ઇંગ્લિશની અંદર કહેવાય ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. એટલે કેટલી રીતે મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે એને કહેવાય મુક્તતાના અંશો, ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. આગળ વાત કરીએ. આણ્વિક વ્યાસ d અને અંક ઘનતા n ધરાવતા વાયુનું સરેરાશ મુક્ત પથ. સરેરાશ મુક્ત પથ L બાર ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર હતું. બરાબર? 1/√2 પાઈ n d સ્ક્વેર એટલે કે 1/√2 પાઈ d સ્ક્વેર ઇન્ટુ n હતું. હવે n બરાબર છે ને, જ્યારે P/kBT મૂકવામાં આવે, n બરાબર P/kB ઇન્ટુ T. જો મુક્ત પથનું સૂત્ર જોઈ લો, n બરાબર મૂકી દેવાના P/kBT. P/kBT છેદનો છેદ અંશમાં P/kBT, તો આવું પણ થાય 1/√2 પાઈ d સ્ક્વેર n એટલે P/kB ઇન્ટુ T છેદનો છેદ અંશમાં. તો આ પણ થયું. કયું અત્યારે આપણને પેલું છે √2 પાઈ d સ્ક્વેર ઇન્ટુ n, √2 પાઈ d સ્ક્વેર ઇન્ટુ n. B એ મારો સાચો જવાબ થશે. કદાચ આવું આપેલું હોય તો આ પણ સાચું ટીક કરી શકાય. આગળ છે શૂન્ય નિરપેક્ષ તાપમાને વાયુનું કદ કેટલું હોય છે ભાઈ? 0. કેટલું હોય છે? 0. નિરપેક્ષ શૂન્ય તાપમાને વાયુનું કદ. પાણીનો ઉપયોગ શીતક તરીકે કેમ થાય? તો કે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા વધારે છે. અને પહેલાનું ચેપ્ટરમાં પણ આપણે વાત કરેલી હતી કે પાણીને 1 ડિગ્રી જેટલું વધારવા માટે વધારે ઉષ્મા આપવી પડે અને ઉર્જા કેટલી આપવી પડે એની પણ વાત કરી હતી. 14.5 થી 15.5 લઈ જવા માટે જે ઉર્જા આપવી પડે કે એને કહેવાય 1 કેલરી. યાદ આવે છે દરેકને? 1 કેલરીની વ્યાખ્યા 4.186 જૂલ. ઓકે, તો પાણીનો શીતક તરીકે ઉપયોગ થાય છે. બીજું ધોરણ 12 સાયન્સની અંદર પણ તમારે આવશે, ન્યુક્લિયર વિખંડનની અંદર, એમાં પણ પાણીનો મોડરેટર તરીકે ઉપયોગ થશે. ઓકે, કારણ કે પાણીની વિશિષ્ટ ઉષ્મા કેવી છે? વધારે છે. આપેલ તાપમાને કયા વાયુના અણુઓની ઝડપ વધુ હશે? હલકો કે ભારે? ભાઈ હલકાની જોઈ ને ભાઈ, દળ જેનું ઓછું એનું ઝડપ વધારે, એટલે કે હલકા. આગળ, વિધાન સાચું છે કે ખોટું? 1 ગ્રામના બધા આદર્શ વાયુના સમાન તાપમાને સરેરાશ ગતિ ઉર્જા સમાન હોય. લો, 1 ગ્રામ લો એની અંદર એને જ આવી જાય એવું ના ભાઈ ના. વિધાન કેવું છે? ખોટું છે ભાઈ. બધા વાયુ 1 ગ્રામ લો તો એને થોડા સમાન હોય, તો ગતિ ઉર્જા સમાન થોડી આવવાની. ઓકે, આગળ, વિધાન સાચું છે કે ખોટું? સમાન તાપમાને 2 જુદા જુદા વાયુની RMS વેગ સરખો હોય. ના ભાઈ ના, એકલા તાપમાન સાથે ડિપેન્ડિંગ નથી ભાઈ, એમ દળ પણ છે ડિપેન્ડિંગ. ઓકે, વિધાન કેવું છે? ખોટું. કેવું છે? ખોટું. આગળ, વિધાન સાચું છે કે ખોટું? વાયુના અચળ તાપમાને દબાણ વધારતા સરેરાશ મુક્ત પથ ઘટે. હા, જોજો L બારનું આપણું સૂત્ર, તેમાં દબાણ P છે ને છેદમાં હતો, તો દબાણ વધે એટલે મુક્ત પથ ઘટે. જો આ સૂત્ર છે, દબાણ વધે મુક્ત પથ ઘટે. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. વિધાન સાચું છે કે ખોટું? આદર્શ વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બળ લાગે. ના ભાઈ ના. કેવું છે?
ખોટું વિધાન છે. પૂર્વધારણામાં આવી કોઈ વાત નથી. વિધાન સાચું છે કે ખોટું જણાવો. બધા વાયુના અણુઓ સમાન હોય છે. બધા વાયુના અણુઓ સમાન હોય છે. ના ભાઈ ના. વાક્ય વાંચતા જ એમ થાય વાક્યમાં કોઈ તથ્ય નથી. બરાબર. પછી વિધાન સાચું છે કે ખોટું? વાયુના અણુઓ સંપૂર્ણ સ્થિતિસ્થાપક ગોળાઓ છે. આ તો ટેક્સ્ટબુકની બેઠી લાઈન છે ભાઈ. વિધાન કેવું છે? સાચું છે. ટેક્સ્ટબુકની અંદર બેઠી લાઈન જ લખેલી છે. વાસ્તવિક વાયુ લગભગ નીચા દબાણે અને ઊંચા તાપમાને સંપૂર્ણ વાયુ તરીકે વર્તે છે. એમ દળના પદાર્થની ગતિ ઉર્જા E છે, તેનું વેગમાન કેટલું? ગતિ ઉર્જા E 1/2 mv². હવે જોજો હો, m વડે ગુણો ને m વડે ભાગો. 1/2 m વડે ગુણો m વડે ભાગો. mv² તો એમનું એમ જ છે. તો આવતું છે 1/2 m² v² અપોન m. તો વેગમાન p = શું છે? mv. કાર્ય ઉર્જા પાવરમાં આવી જ ગયેલું છે. એમને વાત કરું છું p² અપોન 2m. ગતિ ઉર્જા કીધી હોય તો E કીધેલી છે ને, તો E રાખો આપણે, વાંધો નહીં. તો p² બરાબર શું થાય કહો તો જે 2me. તો વેગમાન p = શું થાય? √2me. રેડી? ઓકે. આગળ એના પછી લાસ્ટ, વાયુનું તાપમાન વધારતા તેનું દબાણ વધે અને વધે જ. ટેક્સ્ટબુકની અંદર તમને ખબર તો સ્વાધ્યાયમાં એક વાત કરેલી છે કે ઉનાળામાં વાહનોના ટાયર ફાટી જવાની શક્યતા વધારે છે. કેમ? તો કે ઉનાળામાં તાપમાન વધે એમ દબાણ વધે છે. એટલા માટે એ કોન્સેપ્ટની અંદર પણ આપણે આ વાત કરેલી છે. તો આપણું આજે ચેપ્ટર નંબર 12 છે, ગતિવાદ ચેપ્ટર. તમને ભણવામાં ખૂબ જ મજા આવી હશે. આના જે સૂત્રો છે બધા ખૂબ યાદ રાખવા જેવા છે. એક વખત લખીને પ્રેક્ટિસ કરો તો પણ યાદ રહી જાય એવા સહેલા અને સરળ સૂત્ર છે. ઓકે, તો આ ચેપ્ટર ભણવામાં તમને ખૂબ મજા આવી હશે. આશા રાખું આને પછીનું આપણું જે ચેપ્ટર છે એ પણ તમને ગમશે. દોલનો અને તરંગો જે ખૂબ જ સારા ચેપ્ટર છે અને વેટેજવાળા ચેપ્ટર છે. ઓકે, સારું, તો મળીએ આના પછીના ચેપ્ટરમાં. જય સ્વામિનારાયણ.